નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 22 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 22 થી 30 તારીખ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, ગરમી રેકોર્ડ તોડે તેવી સંભાવના, હીટવેવનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે, સાથે ગુજરાતનું હવામાનમાં કેવો બદલાવ આવશે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ધીરે ધીરે તાપમાન વધી રહ્યું છે. ઘણા દિવસ બાદ હવે તાપમાન ધીરે ધીરે 40 ડિગ્રી આસપાસ નોંધાય તેવી સંભાવના રહેલી છે. આગામી 3 દિવસ દરમિયાન તાપમાન 40 થી લઈને 42 ડિગ્રી આસપાસ પણ જોવા મળી શકે છે. દરરોજનું 2 થી લઈને 3 ડિગ્રી સુધીનો વધારો પણ તાપમાનમાં જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને રાજ્યમાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે ગરમીમાં વેગ મળે તેવી સંભાવના રહેલી છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે તાપમાન આગામી દિવસમાં વધી શકે છે. આગામી 24 કલાક દરમિયાન 2 થી લઈને 3 ડિગ્રી સુધીનો પણ વધારો થાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. વાત કરવામાં આવે તો આગામી 3 દિવસ દરમિયાન મિત્રો ગરમીમાં મોટો વધારો થશે. ખાસ કરીને રાજકોટ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, કચ્છના 1-2 વિસ્તાર, ડીસા, હિંમતનગર, વાવથરાદ આસપાસ, મહેસાણા, પાટણના ભાગો, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતના પણ અમુક વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોની અંદર તાપમાન 41 આસપાસ તેમજ અમુકમાં 42 ડિગ્રી પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આમ જોવા જઈએ તો ગુજરાત રિજનમાં તાપમાન 37 થી લઈને 40 ડિગ્રી દરમિયાન આ 3 દિવસ દરમિયાન જોવા મળશે. હાલની અપડેટ પ્રમાણે તાપમાન વધઘટ જોવા મળી શકે છે. એટલે કે 2 દિવસ ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે, ત્યારબાદ થોડો વિરામ જોવા મળશે, ત્યારબાદ ફરી તાપમાન વધે તેવી સંભાવના રહેલી છે. માર્ચના એન્ડ દરમિયાન ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફારની સંભાવના જણાતી નથી, તેમજ કોઈ માવઠું થાય, વરસાદ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી નથી. પરંતુ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ફક્ત પવનોને આધારે ફેરફાર જોવા મળી શકે છે. ગુજરાતની અંદર તાપમાન વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. હીટવેવના રાઉન્ડ આમ જોવા જઈએ તો 8 આ વર્ષે આવશે અને ઉનાળો પણ લાંબો ચાલે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. એપ્રિલ મહિનાની ખાસ કરીને 1 થી 10 તારીખ દરમિયાન પણ હીટવેવનો રાઉન્ડ કન્ટિન્યુ જોવા મળે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. આ બીજો હીટવેવનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ હજુ પણ 5 થી 6 હીટવેવના રાઉન્ડ ઉનાળા દરમિયાન એટલે કે 15 જૂન સુધી જોવા મળે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. આ વર્ષે ગરમીનું પ્રમાણ માર્ચ મહિનાથી જોવા મળી રહ્યું છે. એના કારણે આ વર્ષે 2025નો ઉનાળો આ વર્ષે આકરો સાબિત થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. પવનની વાત કરીએ તો પવનની ઝડપ સામાન્ય કેટેગરીમાં જોવા મળશે. હમણાં પવનની ઝડપમાં વધારો થાય કે દિશા બદલાય તેવી કોઈ સંભાવના જણાતી નથી. હવામાનમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.